પ્રકરણ 9 ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન અને ખાસ કરીને ભારતમાં બ્રિટિશ શાસન એટલે કે અંગ્રેજી શાસનની નીતિ રીતિના પરિણામે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો હતો. એટલે કે દેશભક્તિની ભાવના જાગૃત થઈ હતી. ઈસવીસન 1857માં ભારતમાં એક મહત્ત્વની ઘટના બની. આ ઘટનાને ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના મહત્ત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો. ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી કૂટનીતિ એટલે કે નુકસાન પહોંચાડનારી કપટ નીતિના કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં ઊભો થયેલો અસંતોષ એ ઈસવીસન 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું. આ અસંતોષ કેમ ઊભો થયો તેના વિગતવાર કારણો હવે આપણે જોઈએ. સામાજિક અને ધાર્મિક કારણો. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો હતો. તેમને લાગ્યું કે કંપની સરકાર ઇરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. લશ્કરમાં, જેલોમાં તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી. સમાજનો મોટો ભાગ એ સમયે રૂઢિચુસ્ત એટલે કે ચુસ્ત રીતિ રિવાજોમાં માનનારો હતો. તેથી નવા પરિવર્તનોએ તેમનામાં અસંતોષ ઊભો કર્યો. પરિણામે કેટલાક લોકો પોતાના સામાજિક ધાર્મિક માળખાને ટકાવી રાખવા આ સંગ્રામમાં જોડાયા. આર્થિક કારણો. એ સમયે અંગ્રેજોની આર્થિક નીતિ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટેની હતી. પરિણામે ભારતીય સમાજના મોટાભાગના વર્ગો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા. જમીનદારો અને ખેડૂતો જમીન વિહોણા બનતા તેમણે સંગ્રામમાં ભાગ લીધો. રાજકીય કારણો. ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ દીવાની સત્તા મળતા, દીવાની સત્તા એટલે મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિસ્તારવાદની નીતિ અપનાવી. કંપનીના અધિકારીઓએ અન્યાયી વિગ્રહો એટલે કે અન્યાયી યુદ્ધો, કૂટનીતિઓ એટલે કે કપટનીતિ તથા અયોગ્ય જોડાણવાદ એટલે કે અયોગ્ય રીતે રાજાના પ્રદેશોને અંગ્રેજ સામ્રાજ્ય સાથે જોડી દેવાના નીતિથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી. આ નીતિનો ભોગ બનનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તથા બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા અનેક આગેવાનોએ આગળ જતાં આ સંગ્રામનું સુકાન સંભાળ્યું એટલે કે નેતૃત્વ સંભાળ્યું. લશ્કરી કારણો. વિશાળ ભારતમાં બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ઘણી ઓછી હતી. લશ્કરમાં ભારતીય અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ 6:1 હતું. એટલે કે 6 હિન્દુ સિપાહીની સામે 1 અંગ્રેજ સિપાહી એ પ્રમાણે સૈનિકોનું પ્રમાણ હતું. લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા. એટલે ઉચ્ચ હોદ્દાઓ પર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવતી. હિન્દી સિપાહીઓને બઢતીની તકો ઘણી મર્યાદિત હતી. એટલે કે હિન્દી સિપાહીઓને ઉચ્ચ હોદ્દા ઉપર બઢતી મળતી ન હતી. હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ઘણો મોટો તફાવત હતો. પાયદળના હિન્દી સિપાહીને માસિક ₹7 જ પગાર મળતો એટલે કે મહિનામાં માત્ર ₹7 પગાર મળતો, જ્યારે અંગ્રેજ સિપાહીને માસિક ₹150 જેટલો ઊંચો પગાર મળતો. અંગ્રેજ અફસરો હિન્દી સિપાહીઓને ઘણા હલકા અને તુચ્છ સમજતા હતા. તે સમયે ભારતીયો માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. તેનું પાલન નહીં કરનારને પોતાના સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી. આમ હોવા છતાં હિન્દી સિપાહીઓને ફરજિયાતપણે વિદેશમાં બ્રિટિશ યુદ્ધો કરવા માટે મોકલવામાં આવતા. તેથી અન્ય હિન્દુઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે તેમનો ધર્મ ભયમાં મુકાયો છે. સિપાહીઓ પણ ભારતીય સમાજનું એક અંગ હોવાથી
સામાન્ય પ્રજાએ ભોગવવા પડતા દુઃખોની સીધી અસર તેમના પર પડતી. તાત્કાલિક કારણ: પરદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ એટલે કે ગુસ્સો ક્રમશઃ એટલે કે ધીરે ધીરે જુદા જુદા ક્ષેત્રે વધતો જતો હતો. દરમિયાનમાં ઈસવીસન 1857ના જાન્યુઆરી મહિનામાં ભારતના લશ્કરમાં એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી. તેમાં વપરાતી કારતૂસો બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો. આ કારતૂસોનો ઉપયોગ કરતી વખતે દાંત વડે તોડવી પડતી. ધાર્મિક દ્રષ્ટિએ ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની લાગણી દુભાઈ. અંગ્રેજો તેમને ધર્મભ્રષ્ટ કરવા માંગે છે, એટલે કે એમના ધર્મને નુકસાન પહોંચાડવા માંગે છે તેવું તેઓને લાગ્યું. તેમણે તેમના ઉપરી અફસરોને આ અંગે ફરિયાદ કરી, પરંતુ તેનો સંતોષકારક ખુલાસો ન મળતા સૌપ્રથમ બરાકપુરની 19મી પલટને આ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો. તેથી આખી પલટનને જ વિખેરી નાખવામાં આવી. સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે. ઈસવીસન 1857ના મે મહિનાની 31મી તારીખે દેશભરમાં એકસાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હકૂમત સામે સંગ્રામનું આયોજન હતું. નાના સાહેબ પેશવા, બહાદુર શાહ ઝફર, કુંવરસિંહ, અવધના નવાબ વગેરે તેમાં સામેલ હતા. કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપે અને તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી તથા પ્રખર ધારાશાસ્ત્રી પત્રકાર એવા અજીમુલ્લા ખાન પણ મહેનત કરી રહ્યા હતા. સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા સૈનિકો માટે પ્રતીક રૂપે રોટી અને પ્રજા માટે કમળના પ્રતીક ગામડાઓ સુધી પહોંચ્યા. મૌલવી, પૂજારી, ભક્તો, ખેપિયાઓ, લોકનાયકો અને ઓલિયા તેમજ ભજનીકોએ લોકો સુધી આ સંદેશ પહોંચાડવામાં મોટો ભાગ ભજવ્યો. મૌલવી એટલે મુસ્લિમ સાધુ, ખેપિયાઓ એટલે ઘોડેસવાર ટપાલી, લોકનાયકો એટલે કે નાટક મંડળી, ભવાઈ મંડળી, મદારી જેવા લોકો, ઓલિયા એટલે મુસ્લિમ સાધુ, ભજનીકો એટલે કે ભજન મંડળી જેવા લોકોએ આ સંદેશો પહોંચાડવા માટે મોટો ભાગ ભજવ્યો હતો. એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની ચરબીવાળા કારતૂસ વાપરવાનો મંગલ પાંડેએ વિરોધ કર્યો. આ ઘટનાને લીધે 31મી મેએ નક્કી કરેલી સંગ્રામની શરૂઆત થોડા દિવસ વહેલી થઈ ગઈ. આયોજન ખોરવાયું. પરિણામે વિપ્લવનું લક્ષ્ય પાર પાડી શકાયું નહીં, એટલે કે આ વિપ્લવને જીતી શક્યા નહીં. ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો અને 7 રૂપિયાના પગારથી બ્રિટિશ લશ્કરમાં જોડાયેલો મંગલ પાંડે 29મી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો. 26 વર્ષનો મંગલ પાંડે યુદ્ધના પોશાકથી સજ્જ થઈ માથે તિલક લગાવીને મેદાનમાં આવ્યો. બાકીના સૈનિકોને પણ લલકાર્યા. જે સૈનિકો તેની સાથે હતા પણ 31મી મે સુધી રાહ જોવામાં સંમત હતા. મંગલ એટલી ધીરજ રાખી શક્યો નહીં. તેને પકડી લેવાનો હુકમ મેજર હ્યુસને આપ્યો, એટલે કે અંગ્રેજ અધિકારીએ હ્યુસને તેને પકડી લેવા માટે હુકમ કર્યો. પણ કોણ માને, કારણ કે બધા જ સૈનિકો ભારતીય હતા. મંગલની રાઇફલે તેને વીંધી નાખ્યો. મંગલ પાંડેએ રાઇફલથી હ્યુસનને માર્યું. બીજા અફસરને પણ મંગલે ધૂળ ચાટતી કર્યો, એટલે કે બીજા અંગ્રેજ અધિકારીને પણ હરાવ્યો. હિન્દી સૈનિકોએ ધરપકડ કરવાની ના પાડી, એટલે હિન્દી સૈનિકો હતા એ લોકોએ મંગલ પાંડેને પકડવા માટે ના પાડી દીધી. છેવટે બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા મંગલ પાંડેએ આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો. લોહીથી લથબથ સિપાહીને તાબડતોબ હોસ્પિટલ લઈ જવાયો, કેમ કે તેની પાસેથી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના આયોજનની માહિતી મેળવવી હતી. 6 એપ્રિલ 1857ના રોજથી મંગલ પર સૈનિક અદાલતનું નાટક શરૂ થયું.
આખી કાર્યવાહી અંગ્રેજીમાં ચલાવવામાં આવી અને ફાંસીની સજા ફરમાવવામાં આવી. પરંતુ અંગ્રેજોને આ દેશભક્ત પાસેથી કશે જ માહિતી ન મળી. 8મી એપ્રિલે સવારના 5:30 વાગે તો મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવી. આમ શ્રી મંગલ પાંડે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ બન્યા. સંગ્રામનો વ્યાપ અને આગેવાનો એટલે કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ. દિલ્હી અને બહાદુર શાહ ઝફર. મેરઠના સિપાહીઓ 11મી મેની સવારે દિલ્હી પહોંચી ગયા. તેઓએ ત્યાં રહેલા સિપાહીઓની સહાયથી દિલ્હીનો કબજો લઈ લીધો, એટલે કે દિલ્હી જીતી લીધું. 80 વર્ષના વૃદ્ધ બહાદુર શાહ ઝફરને સમજાવટને અંતે હિન્દના સમ્રાટ તરીકે જાહેર કર્યો. બહાદુર શાહે સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું અને સંગ્રામ દેશના ઘણા ભાગોમાં ફેલાયો. કાનપુર અને નાના સાહેબ. કાનપુરમાં 4 જૂન 1857થી સંગ્રામ શરૂ થયો. સંગ્રામકારીઓએ શહેરનો કબજો સંભાળી લઈ પેશવા નાના સાહેબને આગેવાની લેવાની ફરજ પાડી. 22 દિવસના ઘેરા બાદ અનાજ પાણીનો પુરવઠો ખૂટી પડતા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવી પડી, એટલે કે અંગ્રેજોને ઘેરી લેવામાં આવ્યા. અંગ્રેજો જે કોઠીમાં સંતાયેલા હતા ત્યાં અનાજ પાણી ખૂટી પડતા છેવટે તેઓએ નાના સાહેબની શરણાગતિ સ્વીકારી. બિહાર અને કુંવરસિંહ. બિહારમાં પટણા, જગદીશપુર સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા. જગદીશપુરના 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહે સંગ્રામની આગેવાની લીધી. તેમણે એક નવયુવાનની જેમ અંગ્રેજો સામે લડી તેમનો વીરતાપૂર્વક સામનો કર્યો. એકવાર તેમને હાથના કાંડામાં ગોળી વાગી ગઈ. ઘાનું ઝેર શરીરમાં વ્યાપી ન જાય તે માટે પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપી ગંગા નદીમાં પધરાવી દીધો હતો. તે મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે પોતાનું જગદીશપુર અંગ્રેજોના કબજામાંથી છોડાવી દીધું હતું, એટલે કે જગદીશપુર જીતી લીધું હતું. ઝાંસી અને વીરાંગના લક્ષ્મીબાઈ. લક્ષ્મીબાઈ બહાદુર સ્ત્રી હોવાને કારણે તેમને વીરાંગના કહેવામાં આવે છે. ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ એક વીરાંગના હતા. તેમના દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો. આથી લક્ષ્મીબાઈ પણ સંગ્રામમાં જોડાયા હતા. તેઓ સંગ્રામમાં બાહોશ નેતાઓમાંના એક હતા. તેમણે અંગ્રેજો સામે લડવા સ્ત્રીઓની એક સેના તૈયાર કરી હતી. તેઓ અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા. અંગ્રેજ અધિકારીઓના મત મુજબ રાણી લક્ષ્મીબાઈ 1857ના સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા. બાહોશ સેનાપતિ તાત્યા ટોપે. બાહોશ એટલે બહાદુર. કાનપુરના આગેવાન નાના સાહેબ પેશવાએ સૈન્યની આગેવાની બહાદુર શાહ અને શક્તિશાળી તાત્યા ટોપેને સોંપી. તાત્યા ટોપે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ હતા. કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિ પદ તાત્યાએ પુનઃપૂર્વક સંભાળ્યું. એ તેમની જિંદગીનું પહેલું સેનાધિનાયક પદ હતું. પણ પછી તો 2 વર્ષ સુધી તાત્યા ટોપે સમગ્ર દેશની સશસ્ત્ર ક્રાંતિ પર છવાઈ ગયા. તેમણે કાલ્પીને મુક્ત કર્યું. તાત્યા ટોપે જેટલા યુદ્ધો કોઈ સેનાનીએ લડ્યા ન હતા. આ ઉપરાંત પણ ઉત્તર ભારતમાં બરેલી, બનારસ, અલ્હાબાદ, આગ્રા, આઝમગઢ તથા ગોરખપુરમાં હિન્દી સૈનિકો સંગ્રામમાં જોડાયા હતા. રાજપૂતાનામાં અજમેર, નસીરાબાદ, આબુ વગેરે તથા મધ્ય ભારતમાં ગ્વાલિયર, મંદસોર, ઇન્દોર અને ધારમાં પણ સંગ્રામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દક્ષિણ ભારતમાં સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, નારગોડ અને ધારવાડમાં સંગ્રામકારીઓના પ્રયાસો વીરતાભર્યા પણ છૂટાછવાયા હતા. ઈસવીસન 1857નો સંગ્રામ અને ગુજરાત. ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં કર્યો હતો, પરંતુ તેને તરત જ દબાવી દેવામાં આવ્યો હતો. પંચમહાલના દાહોદ, ઝાલોદ અને ગોધરામાં જુલાઈ મહિનામાં સંગ્રામના બનાવો બન્યા હતા. અંગ્રેજોએ લોકોની મદદ વડે સરકારી કચેરીઓ કબજે કરી, પરંતુ છેવટે
સરકારી દળોએ તેમને હરાવ્યા. પંચમહાલના નાયકડા લોકોનો સંગ્રામ લગભગ 1 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. ખેડા જિલ્લામાં આણંદના મુખી ગરબડદાસ પટેલ, કોળી, નાયકડા વગેરે જાતિના આશરે 2000 લોકોને ભેગા કરી ખાનપુરના ઠાકુર જીવાબાઈના સાથથી સંગ્રામ છેડ્યો હતો. તેમને અંગ્રેજોનો સામનો કરવા માલાજી જોશી અને કૃષ્ણદાસ દવેએ પણ સાથ આપ્યો હતો. અંતે ગરબડદાસના સાથીઓ પકડાઈ જતા તેમને સરકારે તોપને ગોળે ચડાવ્યા, એટલે કે તોપથી મારી નાખ્યા. જ્યારે ગરબડદાસને દેશ નિકાલની સજા રૂપે આંદામાન મોકલી આપ્યા, જ્યાં તેમનું અવસાન થયું. ઈડરથી 16 માઇલ દૂર ચાંડોપ ગામના લોકો નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા. ઓખા મંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામમાં બ્રિટિશ લશ્કરી છાવણી હતી. નૌસેનાનો સેનાપતિ ડોનાવન અધીરો બની 4 ઓક્ટોબરની વહેલી સવારે તો સૈન્ય લઈ બેટની ખાડીમાં પહોંચી ગયો. સામે હતો બેટ દ્વારકાનો કિલ્લો. ડોનાવને તોપમારાનો આદેશ આપ્યો. વાઘેરો પાસે તો આવી કોઈ આધુનિક યુદ્ધ સામગ્રી હતી નહીં. કિલ્લા પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા. વાઘેર સ્ત્રીઓએ રસ્તો શોધી કાઢ્યો. તેમણે પોતપોતાના ઘેર ગાદલા હતા તે પલાળીને ભીના કર્યા અને કિલ્લા પર આવી પુરુષોને કહ્યું કે તમે હથિયારોથી યુદ્ધ કરો અને અમે તોપ ગોળા આ ભીંજાયેલા ગોદડામાં ઝીલી તેને ઠંડાગાર કરી દઈશું. આમ વાઘેર સ્ત્રીઓએ કર્યું. દુનિયાના ઇતિહાસમાં આવું ક્યાંય બન્યું નથી. આ એક એવી ઘટના છે જેમાં પોતાના જાનની પરવા કર્યા વગર મહિલાઓએ અંગ્રેજ દુશ્મનોના તોપના ગોળાને ઝીલીને નકામા બનાવી દીધા હોય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું જ આ સાહસિક કામ હતું. આ બધી લક્ષ્મીબાઈઓ જ હતી ગુજરાતની લક્ષ્મીબાઈઓ. ઉત્તર ગુજરાતમાં પાટણ, ખેરાલુ, બિલોડા, મોડેટી વગેરે જગ્યાએ સ્થાનિક લોકોની સહાયથી સંગ્રામ થયો. આ ઉપરાંત ડિસેમ્બર 1858માં સૈન્ય સાથે તાત્યા ટોપે ગુજરાતમાં આવી 15 દિવસ પંચમહાલમાં રોકાયા હતા. અંગ્રેજ લશ્કર પાછળ પડતા છેવટે તેમને વાંસવાડાના જંગલો તરફ જવાની ફરજ પડી હતી. સંગ્રામનો અંત. સંગ્રામ દરમિયાન અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો નવો પુરવઠો ઇંગ્લેન્ડ, ઈરાન વગેરે સ્થળેથી મળ્યો. ઈસવીસન 1857ની 10મી મેએ સંગ્રામની શરૂઆત થઈ હતી, પરંતુ ઈસવીસન 1857ના જૂનના અંતમાં તો અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પુનઃ આવી ગયા, એટલે ફરી જીતી લીધા. જુલાઈના અંતમાં કાનપુર જીતી લીધું. સપ્ટેમ્બર 1857માં દિલ્હી પાછું જીતી લીધું. બહાદુર શાહ અને તેની બેગમ જીનત મહાલને કેદ પકડ્યા. તેમના 3 શાહજાદાઓનો અંગ્રેજોએ વધ કર્યો, એટલે કે મારી નાખ્યા. બહાદુર શાહ અને તેની બેગમને બર્માની રાજધાની રંગૂનની જેલમાં રાખવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું. માર્ચ 1858માં લખનૌ પાછું મેળવ્યું. ઝાંસીની રાણીના જ એક વિશ્વાસઘાતીના કારણે ઝાંસીનું પતન થતાં તે કાલપી તરફ ગયા. તેણે પછી પણ ખૂંખાર લડાઈ લડી વીરગતિ પામ્યા, એટલે કે મૃત્યુ પામ્યા. જગદીશપુરના કુંવરસિંહને લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ 1858માં મૃત્યુ પામ્યા. નાના સાહેબ પેશવા અંતિમ પરાજય બાદ નેપાળ તરફ ગયા. પાછળથી તેમણે ભાવનગર જિલ્લાના શિહોર ગામે વસવાટ કર્યો હોવાનું મનાય છે. ઈસવીસન 1902માં તેમનું અવસાન થયું હોવાનું કહેવાય છે. એક પરિચિતે વિશ્વાસઘાત કરી તાત્યાને સરકારી અફસરોના હવાલે કર્યા. સરકારે 18 એપ્રિલ 1859ના રોજ તાત્યા ટોપેને ફાંસી આપી હોવાનો સરકારી અહેવાલ પ્રસિદ્ધ થયો છે. જો કે જુદા જુદા માધ્યમોના આધારે એવું જાણવા મળે છે કે તાત્યા ટોપે તો છટકી ગયેલ, પણ અન્ય ભળતી વ્યક્તિને જ ફાંસી અપાયેલી. તાત્યાએ જીવનના અંતિમ વર્ષો નવસારીમાં ગાળ્યા હોય તેવું મનાય છે. સંગ્રામ નિષ્ફળ કેમ ગયો? સંગ્રામ કરનારાઓ અંગ્રેજો પાસેથી સત્તા પરત મેળવવામાં નિષ્ફળ ગયા. તેના માટે
તેમનામાં રહેલી કેટલીક મર્યાદાઓ જવાબદાર હતી. પહેલું, સંગ્રામમાં સંકલનનો અભાવ હતો. સંકલન એટલે જોડાણ, એકબીજા સાથે જોડાયેલા ન હતા. સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે માત્ર સ્થાનિક નેતાગીરી નીચે લડાયો, એટલે કે કોઈ દેશને લગતો આગેવાન નેતા ન હતો, પરંતુ દરેક પ્રદેશ પ્રમાણે પોતપોતાના પ્રદેશને છોડાવવા માટે નેતાઓ લડી રહ્યા હતા. જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત, શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહાય પહોંચાડવાની વ્યવસ્થા ન હતી. જો કોઈ રાજા લડતા એની શક્તિ ઓછી પડે, લશ્કર ઓછું પડે, તો બીજા રાજાઓ તેને મદદ માટે જતા ન હતા. સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતાં વહેલી થઈ, તેથી સંગ્રામ માટેનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજો ચેતી ગયા. જે નક્કી કરેલી તારીખ 31મી મે હતી તેના કરતાં વહેલો સંગ્રામ શરૂ થઈ ગયો, જેને કારણે અંગ્રેજોને તૈયારી કરવાની સમય મળી ગયો. ત્રીજું, સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું જ મર્યાદિત હતું. મોટાભાગના સમાજ સુધારકો સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા. આ બતાવે છે કે સંગ્રામને ચેતનાથી ઉભરાતા શિક્ષિત વર્ગનો ટેકો મળ્યો ન હતો. એટલે કે ભણેલા ગણેલા શિક્ષિત લોકો આ સંગ્રામમાં માનતા ન હતા, એટલે તેમનો સહકાર આ સંગ્રામમાં મળ્યો ન હતો. ચોથું, વિશાળ ભારત તેની પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે. જુદા જુદા રાજ્યના લોકોની ભાષા, ખોરાક, પહેરવેશ વગેરે જુદા જુદા છે. તેઓ બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવતા હતા. તેથી હજી તેમનામાં ભારત મારું રાષ્ટ્ર છે કે અમે ભારતના નાગરિકો છીએ એવી ભાવના પ્રજામાં કે રાજામાં વિકાસ પામી ન હતી. ઘણા બધા રાજાઓ તો એ સમયે અંગ્રેજોના પક્ષમાં હતા અથવા તો ઉદાસીન હતા, એટલે કે દેશભક્તિની ભાવના ન હતી. પોતપોતાનો પ્રદેશ છોડાવવા માટે લડી રહ્યા હતા, પણ ભારત મારો દેશ છે તેના માટે લડવાનું એવી ભાવના રાજાઓમાં ન હતી. અને કેટલાક લોકો તો અંગ્રેજોના પક્ષમાં લડી રહ્યા હતા અને કેટલાક લોકો આ વિપ્લવમાં જોડાયા જ ન હતા. પાંચમું, શીખો અને ગોરખાઓ અંગ્રેજોના પક્ષમાં લડી રહ્યા હતા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, કારણ કે ભારત દેશની શક્તિશાળી જાતિઓમાં શીખો અને ગોરખાઓ ગણાય છે, જે અંગ્રેજોના પક્ષમાં લડી રહ્યા હતા. તેથી આપણા દેશના નેતાઓને સફળતા ન મળી. છઠ્ઠું, સંગ્રામના લશ્કર, શસ્ત્રો અને સેનાપતિની સરખામણીમાં અંગ્રેજો વધારે ચડિયાતા હતા. એટલે કે આપણા દેશના લશ્કર પાસે જે શસ્ત્ર સરંજામ હતો તેના કરતાં અંગ્રેજો પાસે સારી કક્ષાના સૈનિકો, શસ્ત્રો અને લશ્કર હતું. સાતમું, જુદા જુદા આગેવાનો ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલ સત્તા પાછી મેળવવાના આશયથી લડતા હતા. તેથી તેઓ અન્ય સામે કે સમૂહ સામે લડ્યા નહીં. એટલે કે અંગ્રેજોને હરાવવાને બદલે પોતપોતાનો પ્રદેશ પાછો મેળવવા માટે જ લડી રહ્યા હતા. જેઓ પોતાનો પ્રદેશ જીતી લે એટલે એ લોકો સંગ્રામમાંથી નીકળી જતા હતા અને એને કારણે અંગ્રેજોને હરાવવામાં સફળ ન થયા. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પરિણામો અને અસરો. અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવાના મૂળ ધ્યેયમાં સંગ્રામ નિષ્ફળ ગયો, છતાં તેના કેટલાક યુગ પરિવર્તક પરિણામો પ્રાપ્ત થયા હતા. એટલે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો, પરંતુ તેના પરિણામે લોકોના વિચારોમાં મોટું પરિવર્તન આવ્યું. ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને ભારત બ્રિટિશ તાજના સીધા શાસન હેઠળ આવ્યું. એટલે કે ભારતમાં અત્યાર સુધી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું, તેની જગ્યાએ હવે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ દ્વારા સીધું શાસન શરૂ થયું. દેશી રાજ્યોની આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું. એટલે કે અંગ્રેજ અધિકારીઓ દેશી રાજ્યોના આંતરિક બાબતમાં દખલગીરી કરવાનું બંધ કર્યું.
અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી. એટલે અત્યાર સુધી જે તેમની દમનકારી નીતિ હતી, દેશને નુકસાન પહોંચાડવાવાળી નીતિ હતી, તેમાં એમને પરિવર્તન લાવવાની ફરજ પડી. હિન્દી સૈનિકોના પગાર, ભથ્થા અને સગવડ વધારવામાં આવ્યા. સૈનિકોમાં પગારને લઈને અસંતોષ હતો, તો એ દૂર કરવા માટે પગાર, ભથ્થા અને સગવડો વધાર્યા. ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે પ્રેરણા પૂરી પાડી. એટલે કે ભારતના લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવા માટે આ સ્વાતંત્ર્ય સંગ્રામે બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો.